ઘણા લોકો મને પૂછે કે તું આટલું ક્રિએટિવ કન્ટેન્ટ કેવી રીતે લાવે છે, જેમ કે હું ફોટાસમાં એવા ગીત મીન્સ અપલોડ કરું છું જેથી તમારી અંદરના ઇમોશન્સ થોડા જાગૃત થાય. હું વિડીયોના માધ્યમ દ્વારા કંઈક એવું બોલું છું જે ખરેખર આ પ્રેક્ટિકલ વર્લ્ડમાં ચાલી રહ્યું છે. આ બધું જ ડેડિકેટેડ છે મારા એજ્યુકેશનને. અને બીજું, મેં કામ શરૂ કર્યું. દરેક મનુષ્યના અંદર સારા થોટ્સ અવેલેબલ છે, પરંતુ એ કરી નથી શકતું કારણ કે વિચારે છે કે મને કોઈ જજ કરશે, શું મારો કન્ટેન્ટ બધા જોશે કે નહીં, અને જોશે તો લાઇક મળશે, કેટલા સબસ્ક્રાઈબર થશે, ફોલોવર થશે. ભાઈ આટલું બધું વિચારશો તો કંઈ નહીં કરી શકું. ઇટ્સ માય ગેરંટી. શરૂ કરો, સૌથી પહેલાં શરૂ કરો અને પછી પોતાના કામમાં એકદમ ડૂબી જાઓ. નંબર્સ મેટર કરે છે, પરંતુ તમારું વર્ક તો પહેલાં બતાવો એકવાર. અને જો લોકોને ગમ્યું તો એ લોકો લાઇક કરશે અથવા સબસ્ક્રાઈબ ફોલો કરવું હોય તો કરશે. એનો તમારે કંઈ લેવા દેવા જ ના હોવું જોઈએ જ્યારે તમે ખરેખર તમારા કન્ટેન્ટને પ્રેમ કરતા હો. જેમ કે હું આટલા બધા વિડીયો, આટલા બધા ફોટોસ અપલોડ કર્યા છતાં પણ આઈ લવ માય વર્ક. કારણ કે હવે હું છે ને એક હેબિચ્યુઅલ પર્સન બની ગયો છું યાર. હવે મને કામ ના કરું તો કંટાળો આવે આ વસ્તુમાં, અને હું કંઈક શીખી રહ્યો છું અને ઘણા બધાને ખુશીનો એક ભાવ આપી રહ્યો છું કે હાઉ યુ કેન લીવ યોર લાઈફ વિધાઉટ એની ટાઈપ ઓફ પ્રોબ્લેમ. ડખા રહેવાના, પરંતુ આપણે કંઈક મજા શોધવાની છે. ખબર પડી કે નહીં?